જે ભગવાનને પાતામાં લઈ જવાનો વેગ હતો એ જટામાં પછી વેગ એનો હમાઈ ગયો છે. વેગ દિલના વિરામ પામ્યા ઘણા દિવસ. શિવજીને પાતામાં લઈ જવાનો જે વિચાર હતો એ જટામાં ગયા પછી વેગ હમાઈ ગયો. એ મહાદેવજીએ જટા કેવી બનાવી, કેવડી બનાવી? વેગ દિલના વિરામ પામ્યા ઘણા દિવસ જટામાં ઘણા દિવસ. જરીએ જવાનો એને માર્ગ મળ્યો નહીં. જટામાંથી ક્યાંથી બહાર નીકળવું એ ગંગાજી રસ્તો ન જોયો. શિવજી કેવડી જટા કઈ વ્યવસ્થા કરી? જરીએ જવાનો એને માર્ગ મળ્યો નહીં. એ મનમાં ખૂબ ગંગાજીને ક્યાંથી બહાર નીકળવું રસ્તો ન મળ્યો. અંગે અભિમાન મેં આકાશેથી ઉતરી એ પડતા ધોધમાર પાણી જટા ગંગાજી. હવે અહીંયા ગંગાજી અને રાજાનો બેનો ઝઘડો હાલે. ભગીરથ રાજાએ વિચાર કર્યો કે ગંગાજી અને શિવજીનો બેનો ઝઘડો છે, મારે શું સમજવું? એટલે ભગીરથ રાજાએ ભગવાન શિવજીને વિનંતી કરી કે મહારાજ તમે બે ઝઘડો મારું શું? મેં કેટલા સમયથી ભગવાનનું પૂજન ભજન કર્યું છે, કેટલી તપસ્યા મેં કરી, તમે બે ઝઘડો મારું શું? બહુ વિનંતી કરી એટલે ભગવાન શિવજીએ એના મસ્તકમાંથી જે ગંગાજી હતા એમાંથી એક જ ટીપું આપ્યું છે. વિનંતી સાંભળી ભગીરથ કે શિવજી ને કરી વગેરે જાય અને એક ટીપું આવ્યું છે. આખી ગંગાજી નહીં, એક જ ટીપું આવ્યું છે. જો આખી ગંગાજી આપ્યા હોત ને તો દુનિયામાં કઈ રહેવાની જગ્યા ન મળે. એક ટીપામાં આમ વિનંતી સાંભળી ભગીરથ કેરી પાડ્યું બિંદુ જટામાંથી પાડ્યું બિંદુ. શિવજી એક ટીપું આપ્યું એમાંથી 3 પ્રવાહ હતા થયા. એક પ્રવાહ ગયો છે આકાશમાં, એનું નામ પડ્યું છે મંદાકિની. એક પ્રવાહ ગયો છે પાતાળમાં, એના પર છે પ્રભાવતી. અને એક પ્રવાહ પૃથ્વી પર આવ્યો છે, એનું નામ પડ્યું છે ગંગા. બિંદુ માંથી તન ધારા પ્રગટી. એ બિંદુ માંથી તન ધારા પ્રગટી. ગંગાજીને નામે ઓળખાણી જટામાં ગંગાજી જટામાં ગંગાજી. હવે ભગવાને કહ્યું રાજા તમે આગળ આગળ હાલજો ને ગંગાજી તમારા પગલે પગલે આગળ મળો. હાલો ભગવાનની વંદન કરી ભગીરથ રાજા આગળ આગળ અને ગંગાજી એના પગલે પગલે. વિચાર કરો, ગંગા જેવી નદી જેને પગલે હારી છે એની કેટલી તપસ્યા પવિત્ર છે, એની કેટલી બધી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. એ ગંગા જેવી નદી એને પગલે પગલે. રાજા આગળ આગળ, ગંગાજી પાછળ પાછળ. સમગ્ર પૃથ્વીને ફરતા 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 ગંગા સાગરને પાર કરી અને કપિલ મહારાજના આશ્રમ તરફ જાય છે. આખું વિશ્વ ફરી લીધું. આમ આખી દુનિયા પર છેડો આવે ગંગા. આમ છેલ્લે જવાનું ત્યાં દરિયો આવ્યો. કપિલ મુનિના
આશ્રમ તરફ રાજા જાય છે અને ગંગાજી એને પગલે પગલે ત્યાં આવ્યા અને જેવો ગંગાનો પ્રવાહ એ કપિલ મુનિના આશ્રમ તરફ નીકળ્યો ત્યાં તમામ પિતૃઓ ફટાફટ રામ નામ બોલતા બોલતા મુક્તિને પામ્યા છે. આજે ગંગા સાગરનો એટલો બધો મહિમા છે. તો ગંગા સાગર સુધી ગયા હોય એને ખબર પડે, એ વાતથી ખબર નહીં પડે. આજે ભગવાન ત્યાં સાક્ષાત હાજર છે અને એ ગંગાજી ગંગા સાગરમાં ભર્યા છે. એ ચિત્ર તમે જોઈ શકો છો. એ પાણી કઈ રીતનું છે તમે જોઈ શકો. અને રેતી જેમ પાણી ઉછળે એમ રેતીના ઢગલા ઉછળે અને એ ભક્તો જે ત્યાં ગયા હોય દર્શન માટે એ પાણીમાં આલોટતા હોય, રેતીમાં આલોટતા હોય. એટલો બધો મહિમા છે. અને મારો અનુભવ કહું તો અમારી જગન્નાથપુરીમાં કથા હતી જ્યારે એ યજમાનોએ મને પૂછ્યું કે ભાઈ અમારે પિતૃની બહુ તકલીફ છે તો અમારે બધાને શ્રીફળ મુકાય, પિતૃને મૂકવાનું બનાવવું વાંધો છે ભાઈ. તમે 7 દિવસ ઉપવાસ કરજો, બ્રહ્મચર્યનું પાલન કરજો અને ભગવાનની ઉપાસના કરજો, બને એટલી માળાઓ પહેરજો, પાઠ કરજો. બધા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા 7 દિવસ સુધી. અને પછી પૂર્ણાવતી થઈ એટલે મેં કીધું એક કામ કરીએ, આપણે ગંગાસાગર જઈએ અને આ બધા શ્રીફળ આપણે મૂક્યા. હવે તમે 8-9 જણાએ મૂક્યા છે, એમાં જેનું ભગવાન પ્રત્યેની લાગણી અને તમારી ઉપાસના, તમારી સાધના, તમારો પ્રેમ સાચો છે એના શ્રીફળમાં પ્રમાણ મળશે. મને મહાત્માએ કહેલું ત્યાં કે 7 દિવસ કથા કર્યા પછી જેણે ધ્યાનથી પિતૃનું ભજન કર્યું હોય, પરમાત્માના નામનું ગુણગાન ગાયું હોય, એના શ્રીફળ પાણીમાં મૂકો એટલે ફટદીને ફાટી જાય. એ 8-9 જણાના શ્રીફળો હતા, લઈને અમે ગયા સ્પેશિયલ વાહન માંડ્યું અને એ બધાએ ગંગાસાગરનું પૂજન કરી, એની વંદના કરી, પ્રાર્થના કરી અને શ્રીફળને પિતૃ નામ બોલીને મૂક્યું એટલે ફટાફટ શ્રીફળ તૂટ્યા. 8-9માંથી 5ના તૂટ્યા અને બાકીના એમને તરતા વહી આવ્યા. એટલે મહાત્માએ કીધેલું કે જે તૂટે માનવાનું કે એના પિતૃને મુક્તિ મળી ગઈ છે. તમારી સાધના, તમારી ઉપાસના, તમારો પ્રેમ, ઈશ્વર પ્રત્યેની લાગણી અને પિતૃ પ્રત્યેનો પ્રેમ, સંકલ્પ સારો હોય તો ભગવાન પૂરો કરી દે, પિતૃને મુક્તિ મળી ગઈ છે. આવો ગંગાસાગરનો મહિમા છે. આ તમામ નદીઓ ત્યાં એકત્રિત થાય છે અને એમાં સ્વયં ભગવાન લક્ષ્મીનારાયણ વાસ કરે. તો ગંગાસાગર ગયા હોય ને ખબર હોય, અમારા તો ભાગ્યમાં હતું એવું દર્શન થયા છે. ખૂબ આનંદથી મેં અને જેના ભાગ્યમાં હોય ને મળે છે. આપણે મનુભાઈ એ પણ બધું એવા હમણાં જઈને આવ્યા. તમે વિચાર સંકલ્પ કરજો કે તમને ભગવાન એકવાર ગંગાસાગર લઈ આગું. બહુ તકલીફવાળું તો છે જ, પણ તમારી શ્રદ્ધા હોય તો કોઈ તકલીફ પડે નહીં, તકલીફ જ ન થાય. ગંગાસાગર ગંગાને કિનારે ત્યાં આવ્યા છે અને ગંગાજી ત્યાં પહોંચ્યા એટલે તમામ પિતૃનો ઉદ્ધાર થયો છે. વિશ્વામિત્રજીએ કહ્યું કે હે રામ, તમારા વડીલો, તમારા પૂર્વજ રાજાઓએ આ ગંગાજી પૃથ્વી પર લાવ્યા છે, એમની મેં તમને કથા કીધી. રામ લક્ષ્મણજી બે ભાઈઓને આંખમાંથી હરખના આંસુ આવ્યા કે અમે બળે ભાગી છીએ કે અમારા પિતૃ ગંગાને લઈ આવ્યા છે, તો આ ગંગા અમારી માં કહેવાય. એ વખતે ભગવાન રામ લક્ષ્મણજીએ પૂજાપો મંગાવ્યો છે, ગંગાજીનું પૂજન વિધિ કરી અને ગંગાજીની આરતી કરી છે. તો કથાના ક્રમ મુજબ અહીંયા આપણે ગંગાજી સુધી તો નહીં જઈ શકે, પણ ગંગાજી પધાર્યા છે જો આપણે ગંગાજીનું આરતી પૂજન કરી લઈએ. સવારમાં જે પૂજનમાં હતા એ ભાઈ બહેનો હાજર હોય તો આવી જાઓ, હવે ટૂંકમાં આરતી કરી લઈએ. ગંગા સુધી તો આવે ને, ગંગાજીની આરતી તો તમે જુઓ. ગંગા હરિદ્વારમાં હજારો માણસો રાતે ભેગા થાય, સવારમાં 4 વાગ્યા હજારો માણસો ભેગા થઈને, અને આપણે તો ભગવાનની દયાથી અને બાપુની કૃપાથી ગંગાજી પધાર્યા છે. રામકથા છે, ગંગાજી છે. જેટલા હાજર હોય જલ્દી આવી જાઓ, ટાઈમ આપણો ન બગડે.
બોલો ગંગા મૈયા કી જય. જે તો બોલો ગંગાજી નહીં જવાય આપણે આવ્યા છો તો જે તો કહો બોલો ગંગા મૈયા કી જય. ચાલો આવી ગઈ થાળી ભાઈ. ધૂપમ દીપમ આરાર્તિકમ સમર્પયામિ આનંદ મંગલ કરો હરિ ગુરુ સંતાની સેવા આનંદ મંગલ કરો હરિ ગુરુ સંતાની સેવા સંતાની સેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા રે મારે આંગણીએ તુલસીનો ક્યારો મારે આંગણીએ તુલસીનો ક્યારો શાલિગ્રામ સેવા શાલિગ્રામ वाले वाला आनंद मंगल हरि गुरु संतनी सेवा आनंद मंगल करो आरती हरि गुरु संतनी सेवा अरसत तीरथ संतन शरण संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुड़ध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मंगले शिवे सर्वान् साधिके शरण्ये त्र्यंबके गौरी श्री नारायणी नमस्तुते यानी कानि पापानि जन्मान्तरकृतानि भक्ति जल प्रश्ना करी भगवान ने आरती आवो राम पंचायत देवता आवो कृष्ण पंचायत देवता आवो शिव पंचायत देवता आवो गंगा में आव्यो धूपम दीपम आरातिकम समर्पयामि गंगा जी ने पगे लागो नमामि गंगे
तव पाद पंकजम सुरासुरे दिव्य बले च दिव्यम भुक्तिं च मुक्तिं च सदिव्य रूपम भावानुसारेण सदा नरणम गंगा मैयाभ्यो नमो नमः। बोले गंगा मैया की जय। हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 बोले रामचंद्र भगवान भगवान की जय વિશ્વામિત્રજીએ ગંગા અવતરની કથા બોલ્યા છે. રામજી લક્ષ્મણજી બંને ભાઈઓ પ્રસન્ન થયા છે અને ગંગાજીનું પૂજન આરતી વિધિ કર્યું છે. અને ત્યારબાદ વિશ્વામિત્રજી સાથે બે ભાઈઓ એ ગંગાને પાર કરી જનકપુર તરફ જાય છે. ગંગાજીથી આગળ જનકપુર તરફ જઈ રહ્યા છે. તુલસીદાસે લખ્યું છે કે જનક રાજાના દરબારમાં ભગવાન પ્રવેશ કરે છે. જનક રાજાના રાજની અંદર સીતાજીનો સંવર થવાની તૈયારી થઈ રહી છે. વિશ્વામિત્ર મુનિ મહારાજ બે ભાઈઓને લઈ અને જનકપુરના દ્વાર પર આવ્યા. અહીંયા જનક રાજાને સમાચાર મળ્યા. જનક રાજાએ એનું સ્વાગત વિધિ કર્યું. હે બંને ભાઈઓ સાથે જનકપુરમાં પ્રવેશ કર્યો અને જનક રાજાએ રામ લક્ષ્મણજીને જોયાને બહુ જ પ્રસન્ન થયા છે. જનકપુરમાં પ્રવેશ કર્યો અને જનક રાજાએ સ્વાગત વિધિ કરી અંદર લઈ ગયા. બે ભાઈને જોયા અને જનક રાજા રાજી થયા. હવે જનક રાજાએ રામ લક્ષ્મણજીને જોયા એટલે પૂછ્યું કે આ કોણ છે મહારાજ? એટલે વિશ્વામિત્રે પરિચય આપ્યો કે રામ લખન દશરથ કે જોટા. આ બે ભાઈઓ અયોધ્યાના મહારાજના બે દીકરાઓ છે. મારા યજ્ઞ માટે હું લઈ આવ્યો હતો. એમાં સંયમની તમારી યજ્ઞની પત્રિકા આવી એ નિમંત્રણને માન આપી હું એને બેને લઈ આવ્યો છું. યજ્ઞના દર્શન માટે લાવ્યો છું. જનક રાજાએ રામ લક્ષ્મણની સામે જોયું એટલે એની આંખમાંથી હરકના આંસુ મળ્યા. મહારાજ, મારી જિંદગીમાં મેં ઘણા રાજકુમારોને જોયા છે પણ મને કદી કોઈ વ્યક્તિ ઉપર લાગણી ન થાય. ગમે તેમ હોય, આ બે રાજકુમારમાં કંઈક નવીનતા દેખાય છે. મને એમ લાગે છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી.
કેમ? મને એવું લાગે છે, મને જોવામાં દેખાય છે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. કેમ? ખબર નહીં મહારાજ. મારો સ્વભાવ એવો છે કે મને ક્યારેય કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણી થાય નહીં, આજ સુધીમાં થઈ નથી. આજે બેઉને જોઉં છું ત્યારે મને એમ થાય છે આ કોઈ નિકટની વ્યક્તિ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમને શું દેખાય મહારાજ? તમે કહો કે ન કહો, મને આમાં રાજકુમાર દેખાતા નથી. હવે તમે મહારાજના દીકરાઓ દેખાતા નથી. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ઉભાય દેશ ધરી. કોઈ બ્રહ્મનો અવતાર થઈ ગયો એવું મને લાગે છે. કેમ? મેં પહેલી જ વાર જોયા, પણ મને એમ લાગે છે કે આ દુનિયાનો ભાર ઓછો કરવા માટે કોઈ ભગવાનનો અંશ અવતાર થયો હોય એવું મને દેખાય. વિશ્વામિત્રજી કીધું તમને કેમ સમજમાં આવ્યું? તમને કઈ રીતે ખ્યાલ આવ્યો? એની ગેરંટી આપી કે બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગયા, એ ખબર કેમ પડી? મહારાજ, મારું મન જે છે એ ઈશ્વરના ઉપાસનાઓ કરતા કરતા, ઈશ્વરનું ભજન કરતા કરતા મારું મન જે છે એ વૈરાગને પામેલું છે. અને મન મારું વૈરાગી છે એટલે મને આમાં બ્રહ્મ દર્શન દેખાય, કોઈ નરનારાયણ વયું દેખાય. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા ઉભય દેશ ધરી કિશોરિયા. મહારાજ, મારી દ્રષ્ટિ જે છે એ વૈરાગને પામી ગયેલી છે. ભગવાનની ઉપાસના કરતા કરતા, ઈશ્વરના ભજન કરતા કરતા મારું મન કાબુમાં આવ્યું છે અને વૈરાગી મન બન્યું છે. અને હરિનામ ગાતા ગાતા જેનું મન વૈરાગી બને છે એને હરિદર્શનની પ્રાપ્તિ થાય. હું ગેરંટી, મને એવું દેખાય છે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, કોઈ ભગવાનનો અવતાર થઈ ગયો એવું લાગે છે. વિશ્વામિત્રજી રામજી સામે જોયું કે ઓળખી ગયા, આ પાડી દઉં. ભગવાને આમ કીધું, આમ રાખો, તમે બોલતા નહીં. ભલે ઈ બોલે, તમે નહીં બોલતા. કેમ? મહારાજ, મારે આ જગતમાં ઘણી લીલાઓ કરવી છે અને હું ખુલ્લો પડી જઈશ તો મારી લીલા નહીં થાય. એ બોલ, તમે નહીં બોલો, એને બોલવા દો. તમે કહો કે ન કહો, મારી દ્રષ્ટિમાં મને કોઈ ભગવાનનો અવતાર થયો હોય, કોઈ નરનારાયણનો જન્મ થયો હોય એવું મને દેખાય. વિશ્વામિત્રજીએ કહ્યું કરે, મહારાજ તમે બોલાય એ તો ઠીક છે, એટલે સાચું નહીં ખોટું નહીં, પણ આ બંને ભાઈઓ જે છે એ અયોધ્યાના મહારાજા દશરથના બે દીકરાઓ છે. યજ્ઞ માટે હું મારા આશ્રમમાં લઈ આવ્યો હતો. યજ્ઞ સંપન્ન થયા પછી એને મારે મૂકવા અયોધ્યા જવાનું હતું. ત્યાં તમારી મારા પર પત્રિકા આવી અને તમારા દૂતો પત્રિકા લઈને આવ્યા. એમણે મને ભલામણ કરી કે આ બે ભાઈઓને જનકપુરમાં લેતા આવજો. એટલે હું આગળથી એને નહોતો, એને જવાનું હતું જનકપુરીમાં, અયોધ્યા જવાનું હતું. પણ એ તમારા સચિવોની, તમારા મંત્રીઓનો આગ્રહ સાંભળીને હું કહ્યું, મહારાજ બહુ સારું કર્યું. મારી જિંદગીમાં મેં આવા રાજકુમાર પહેલી વાર જોયા છે. મહારાજ, દુનિયામાં આવા રાજકુમારો છે એવી મને ખબર હોત ને તો આટલી મોટી પ્રતિજ્ઞા હું ન લેત. મારી દીકરી એમને હું અમને આપી દીધી, મને શી ખબર. હવે શું કરું? પણ આ બે રાજકુમારને જોયા પછી આજે એક સંકલ્પ તમારી હાજરીમાં કરું કે આ બે રાજકુમારને મારા જનકપુરના કોઈ પણ બાબતના સંબંધી મારે બનાવવા છે. આવો સંકલ્પ કર્યો. મેં હમણાં જ વાત કરીને કે જો ઈચ્છા કશું હે મન મારી, રામ કૃપા કશું દુર્લભ ના. સારો સંકલ્પ ભગવાનને પૂરો કરી દેવો પડે. મારી ઈચ્છા એવી છે કે આ બે દીકરાઓને, બે રાજકુમારને મારા જનકપુરમાં હંમેશા આવતા જતા રહે એવા મારે સંબંધી બનાવવા છે, એવો મારો સંકલ્પ કરું છું. કારણ કે વચન જે દેવાઈ ગયું અને જાહેરાત થઈ ગઈ એમાં ફેરફાર ન કરાય નહીં. પણ ઈશ્વર ઈચ્છાથી જો થાય તો એ સંકલ્પ કરું છું. પછી નગરીની બહાર સુંદર એક બગીચો છે, સુંદર બધી વ્યવસ્થાઓ છે. ત્રણેય જણે રામજી, લક્ષ્મણજી, વિશ્વામિત્રજીને લઈને જનક રાજા એ બગીચામાં નિવાસ સ્થાન આપ્યું છે, ઉતારો આપ્યો છે.
જનકપુરના મહેલમાં એવા ઘણા જ સુંદર મહેલો છે, પણ છતાંય જનક રાજાએ ઉતારો મહેલમાં ક્યાંય નથી આપ્યો, નગરી બહાર બગીચામાં આપ્યો. એનું કારણ શું હોય? જનક રાજા જ્ઞાની પુરુષ છે, સમજદાર વ્યક્તિ છે, યોગી પુરુષ છે, ભગવાનને પામી ગયેલો વ્યક્તિ છે. એને નિર્ણય કર્યો કે વિશ્વામિત્રજી એ પરમ યોગી સંત છે, એને કદાચ વહેલું જાગવું હોય, સંધ્યા પૂજા કરવી હોય, યજ્ઞ કરવો હોય, ભગવાનનું ભજન પૂજન કરવું હોય તો એકાંત જગ્યામાં તકલીફ ન થાય. બીજી વાત એ કે જનક રાજાને મેં કે અત્યારથી બે ભાઈઓને મારા જનકપુરના દર્શન કરાવી દઉં તો પછી એનો બહુ લાગણી પ્રેમ ન રહે, પણ સમયે બેને હાજર કરીને લઈ જાઓ અને મારી આખી નગરી ઉપસ્થિત હોય અને પછી મને જેમ રામ દર્શન થયા અને લાગણીનો જન્મ થયો એમ મારી આખી જનકપુરી રામમય બની જાય એવા સમયે લઈ જાઓ તો યોગ્ય લાગે. તાત્કાલિક લઈ જાય એટલે કોઈને ખબર ન પડે એમ બગીચામાં નિવાસ સ્થાન આપી દીધું. બગીચામાં ઉતર્યા છે, બધી વ્યવસ્થા થઈ છે, ફલાહાર કર્યો છે. બે ભાઈઓ ફલાહાર કર્યું છે અને પછી બે ભાઈઓ બેઠા છે અને વિશ્વામિત્રને પ્રશ્ન પૂછે છે. વિશ્વામિત્રજી એનો જવાબ આપે છે. સત્સંગ ચાલે. રાજા દશરથજીએ કહ્યું હતું, બેટા ધ્યાન રાખજો, જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ સંતની સાથે સત્સંગ કરજો. અને સત્સંગ જે છે એ વારંવાર નથી મળતો, જીવનમાં અમુક વખત જ મળે છે, વારંવાર નથી મળતો. એટલે પિતાના વચન ખાતર બે ભાઈઓ પ્રશ્ન પૂછે, વિશ્વામિત્રજી સત્સંગ કરાવે. પછી ફળપુષ્પનો ત્રણેય આહાર કર્યો, ફળપુષ્પ જેમાં. ત્યારબાદ સુંદર ત્રણ પથારીઓ બનાવી છે. એક પથારી ગુરુદેવ માટે બનાવી છે અને બે પથારી બે ભાઈઓ માટે બનાવી. તૈયારી કરી છે. હવે વિશ્વામિત્રજી સૂતા છે અને બે ભાઈઓ રામ લક્ષ્મણજી એક એક પગ પકડીને પગ દબાવે, એક એક હાથ પકડીને હાથ દબાવે, સેવા કરે. જીન કે ચરણ સરોરુહ લાગી કરત વિવિધ જપ જોગ બૈરા. તુલસીદાસે લખ્યું છે કે યોગી પુરુષો આખી જિંદગી સાધનાઓ કરે, જપ કરે, યજ્ઞ કરે, છતાં જેને ભગવાનના ચરણની પ્રાપ્તિ ન થાય એની બદલે વિશ્વામિત્રજી સુતા છે અને બે ભાઈઓ પગ પકડીને પગ દબાવે. કેટલું ભાગ્યનું ઉજળું છે. વિશ્વામિત્રજી સુતા છે, બે ભાઈઓ પગ દબાવતા હતા ત્યારે વિશ્વામિત્રીના આંખમાંથી આંસુ ટપકવાના. હું કેટલો બડે ભાગી છું કે જગતનો નાથ જેના ચરણોમાંથી સારી જિંદગી બરબાદ કરી નાખે છતાં જે દર્શન ન આપે એ વ્યક્તિ મારા પગ દબાવે. હું કેટલો ભાગશાળી, હું ધન્ય બની ગયો. એવા વિચારના વિચારમાં વિશ્વામિત્રના આંખમાંથી હરખના આંસુ આવ્યા. બાર બાર મુનિ આજ્ઞા દિનહી રઘુબર જાય શયન તબ કિમ. વારંવાર વિશ્વામિત્રજી બે ભાઈઓને સૂજવાનો આજ્ઞા આપે, જાઓ સુજા તમારી પથારી. પણ બે ભાઈઓ સેવા બંધ નથી કરતા. શું કામ બંધ નથી કરતા? ભગવાન રામજી લક્ષ્મણજી વિચારે છે કે આ સંતની સેવા વારંવાર નથી મળવાની. આજે મને જે તક મળી છે એ બીજી વાર મળશે કે નહીં બહુ નક્કી નથી, એટલે સેવા નથી બંધ કરતા. વારંવાર કહે છતાંય ના પાડે, સેવા બંધ નથી કરતા. કારણ કે મહાપુરુષોનો સંગ અને મહાપુરુષોની સેવા એ અમુક સમય જ મળે છે અને સમય ગયા પછી પુનઃ પાછી મળતી નથી. આપણે બધા જાગનાથમાં જઈને દુઃખી જવાના પગે લાગ્યા હશું, પગ દબાવ્યા હશે, કંઈ ને કંઈ લાવ્યા, કંઈ સેવા કરી હશે. હવે આજે આપણે એને મળવું હોય તો મળાય ખરા? મળી શકે ના? ઠીક છે, અંતરથી તમે આંખો બંધ કરો એટલે એની લાગણીથી તમે જોઈ શકો, પણ પ્રત્યક્ષ મુલાકાત કરવી હોય તો ટાઈમ વયો ગયો છે. એટલે સમય ને તક જે છે એ જિંદગીમાં ક્યારેક જ મળે છે અને તકને ઝડપી લે એને જ મહાપુરુષ કીધો છે. સમયને ઓળખી લે. બે ભાઈઓ સમયને ઓળખી ગયા
કે આ સંતની સેવા હવે બીજી વાર નહીં મળે, શક્ય નથી. એટલે પ્રેમથી સેવા કરે, વારંવાર સુઈ જવાનું કહે છે, છતાં ભગવાન રામ લક્ષ્મણની સેવા બંધ નથી કરતા. તક મળી છે, સમયને તક જે છે એ જિંદગીમાં એક જ વાર મળે છે. પહેલી વાત એ છે કે મને ને તમને જે મનુષ્યનો દેહ મળ્યો છે આ એક તક મળી છે. ફરી વાર આવો અવતાર મળશે કે નહીં, આવો આનંદ આપણને પ્રાપ્ત થશે નક્કી નથી. આ મળ્યો છે એને ભોગવી લો, એને ઉપયોગ કરી લો. આ કાયા મળી છે એને હાચવીને ભગવાન મય બનાવી લો. આ તક ફરી મળશે નક્કી નથી. આજે હું તમે આ મંડપમાં બેસીને ભગવાનની કથા જે સાંભળી રહ્યા છે, આ એક સમય એક તક મળી છે. આવતા વર્ષે આપણે હશું કે નહીં કાંઈ નક્કી નથી. ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ પર જમણા પર જેમ તે તો પરબાદ. કંઈ નક્કી નથી, કાળ ક્યારે પકડી લે આપણને કંઈ નક્કી નથી. આજ કર્યું એ તમારું છે, કાલે તમે કરશો ને થશે એ તો હરિના હાથની વાત, આપણી વાત જ નથી. એટલે સુંદર મનુષ્યનો જન્મ મળ્યો છે એ ટાઈમ ફોગટમાં ન જાય, ટાઈમને પકડી લો, હાથવી લો. આજે આપણે આ મંડપમાં બેઠા છીએ અને ઘરે ગયા પછી 2 કલાક પછી હું થાય કાંઈ નક્કી નથી. એટલે અહીંયા તમે જેટલું નામ બોલો એ તમારું છે, અને ઘરે જઈને કરશો થશે એ તો હરીને ખબર નહીં, આપણને ખબર નહીં. સમયને ફોગટ નહીં જવા દે, બને તો હરિનામ ગાઓ. આપણા હાથમાં તક છે, હાથ પગ હાલતા હોય, આંખે દેખાતા હોય, કાને સંભળાવતો ત્યાં કરી લો. પછી બધું ધીમે ધીમે બંધ થઈ જશે. પછી તમે કાંઈ નહીં કરી શકો, નહીં બોલી શકો, નહીં સાંભળી શકો, નહીં હાલી શકો, નહીં દોડી શકો, કંઈ કરી જ નહીં શકો. એ સમય છે આપણે અત્યારે, સમયને ઓળખીને આપણે કામ કરી લેવું જોઈએ. આવો સુંદર દેહ જેને આપ્યો છે એનો બદલો આપણે વાળવો પડે, એનો વિતરણ આપણે દેવું પડે. બાર બાર મને આજ્ઞા હતી નહીં, રઘુબર જાય સંત નહીં. જાઓ ભાઈ સુઈ જાઓ. વિષમથી વારંવાર કહે છે, છતાં સેવા બંધ નથી કરતા. પછી વિશ્વામિત્ર વારંવાર બોલ્યા, જાઓ હવે બહુ ટાઈમ થયો. 2 ભાઈઓ મહારાજના ચરણને વંદન કરી મસ્તક ટીકાવે, અને પછી 2 ભાઈઓ પ્રદક્ષિણા ફરી વંદન કરી પોતાની પથારીએ ગયા. હવે વિશ્વામિત્રજી સુઈ ગયા છે, 2 ભાઈઓ પોતાની પથારીએ ગયા. આજુબાજુ 2ની પથારી છે. હવે રામજી સુતા છે અને લક્ષ્મણજી ભગવાનના પગ દબાવીને સેવા કરે. આગળ જે વાત આવી એ ગુરુ ને શિષ્યનો પ્રેમ, એક સંત અને માણસનો પ્રેમ બતાવ્યો. હવે અહીંયા 2 ભાઈનો પ્રેમ બતાવ્યો કે 2 ભાઈ વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ. આજે કેવો છે, આખું પરિવર્તન થઈ ગયું. મોટા ભાઈ સુતા છે, નાનો ભાઈ પગ દબાવી સેવા કરે. આપણે સેવાની વાત તો એક બાજુ રહી, પણ તુલસીજી કહે છે કે માણસ 2 ભાઈઓ સાંજે ભેગા બેસી અને વાળું કરતા હોય અને સારી સારી વાત કરીને આનંદ કરતા હોય, આ આપણું પુણ્ય સેવા. તો મનમાં સંકેત થવો જોઈએ. કદાચ શું અને શા માટે આ બધું કરવાનું કારણ શું છે? પણ એનું કારણ એક જ સામાન્ય બાબતમાં ઝઘડો થાય. 2 ભાઈના શેઠા વચ્ચે લીમડો હોય, લીમડો કોઈ વાવે નહીં, લીમડો ઉગે. એ વાવેલી વસ્તુ નથી, ઓટોમેટિક ઉગે. અને એ લીમડા માટે 2 ભાઈઓ કે આ લીમડો મારે, ઓલો કોઈ મારો. લીમડાની કિંમત કેટલી હોય? બહુ ને બહુ સારી કાતરી લાંબી હોય 15-20 ફૂટની, તો એ 1500 રૂપિયાનો થાય, 1000 રૂપિયાનો થાય, ક્યાંય 25 લાખનો ન થાય. કદાચ એક ભાઈ એમાંથી વધુ લઈ જાય કે હું તો લઈ જાય તો એમાં શું મોટી વાત છે? માણસને થોડુંક જતું કરવું પડે. જતું કરતા શીખે એને ભગવાન બદલો આપી દે છે. અને જે પડે લઈ ગયો છે એનો કઈ ઉદ્ધાર થતો નથી. એ ખોટી વસ્તુ છે. માણસ આ સામાન્યમાં લખેલી વાત કહું, ઘરની વાત નથી. ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ લખ્યું છે કે કલિયુગનો કાળ આવશે, ખબર કેમ પડશે? કલિયુગ આવ્યો એની ખાતરી કેમ થશે? શ્રીમદ ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજ
એ પરીક્ષિત રાજાને પરીક્ષિતે સુખદેવને પ્રશ્ન કર્યો કે તમે એમ કહો છો કે કલિયુગનો પ્રવેશ થઈ ગયો છે, પણ કલિયુગ આવશે ખબર કેમ પડશે? એ દેખાય ખરો? ના. સુખદેવજી કહે છે કે હે રાજન, કલિયુગ જ્યારે આવશે ત્યારે ભાઈ ભાઈઓ ભેગા નહીં બે, ભેગા નહીં જમે, બાજુ બાજુમાં રહેશે નહીં, સામાન્ય વસ્તુ માટે ઝઘડો કરશે અને બે ભાઈઓ વ્યવહાર નહીં કરી શકે, એકાબીજાને અબોલા હશે. પ્રસંગે તમે બોલાવવા માટે જાઓ તો એ કોઈ આવા મંજૂર નહીં થાય. આ કાળ કલિયુગનો કાળ છે. આ કુદરતની બધી માયા લીલા છે. આ તો ક્યારે બને? બહુ જ તમારી ઉપાસનાઓ હોય, પુણ્ય હોય, દાન હોય, સત્કર્મ હોય તો જ ભાઈઓ ભેગા બેસે, દીકરાઓ તમારા કયામાં રહીને તમારું કામ કરે. બાકી પૂન ખૂટી ગયો ને તો બધી ધમાલ ઊભી થાય, મન દુઃખ ઊભું થાય, કંકાસ થાય, દુઃખ ઊભું થાય. એટલે તુલસી લખે છે કે બને એટલી તમે રામાયણ ગીતાનો પાઠ કરો, બને એટલી ભગવાનની માળા પડી ભગવાન પાસે એટલું જ માગો કે તેમને બધું જ આપ્યું છે, પણ સારો સંપ અને શાંતિ મળે એવું કંઈક અમને આપો. અને તમારી માગણી ભગવાન ખોટી નહીં પડવા દે. પૈસા કદાચ તમે માગશો તો ભગવાન પૈસો આપતા અચકાશે, કારણ કે ભગવાનને ખબર છે કારણ બહુ પૈસા આપ્યું છે એટલે અહંકાર આવશે, અને અહંકાર આવશે ને તો કંઈક ઊંધું કરી નાખશે. એટલે માપસર આપે છે, ભોગવી શકે એટલું જ આ બધું ન આપે. બીજી વસ્તુને આપતા ભગવાન સંકોચ કરશે, પણ તમે કોઈ હિત થાય એવું સારું માગશો તો ભગવાન આપતા અચકાશે નહીં. મારો પરિવાર ભેગો બેસે, મારો કુટુંબ ભેગું બેસે અને વડીલની આજ્ઞા પ્રમાણે વર્તન કરે એવી સંમતિ આપજો, એવી સન્મતિ આપજો, એવો સુંદર વ્યવહાર કરી શકે એ ભગવાન તમે અમારી પર કૃપા કરો. આવું ક્યારે માગી જ ખરું? બીજો વાંધો છે. માગજો કાલથી એવું લાગે તો, અને માગશો ને તો ભગવાનને દેવું તો છે. તમારું સારું ભગવાનને કરવું છે. તમે સારું કરવાની ઈચ્છા કરશો ને તો તમારું સારું ભગવાનને કરવું જ છે. પણ માગવાની ફરજ તમારી છે, આપવાની ફરજ એની છે. 5 માળા થઈને એટલું જ માગો કે મારો કુટુંબનો સભ્ય અમારી આજ્ઞામાં રહે, અમારી વાતમાં મંજૂર થાય અને ભેગો બેસીને અમારે રામ રામ કરે, આનંદમય ચર્ચાઓ કરે, એવું કંઈક કરજો તો તમારી માળા ફોગટમાં નહીં જાય. તો એ કલિયુગનો કાળ છે ને, અને કલિયુગનો સ્વભાવ છે કોઈ ભેગા ન બેહવા દે, ભેગા જમવા ન દે, ભેગા વાપરવા ન દે, વાપરેલું વેડફી નાખે. આ કલિયુગનું પ્રભુત્વ છે. આમાં બહુ ધ્યાનની જરૂર છે, બહુ સાવધાન રહેવાની જરૂર છે. ભૂલ ન થાય, ઉતાવળ નહીં કરે, થોડુંક જતું કરવાની લાગણી રાખો. અને કદાચ ભાઈ છે એ લીમડો લઈ ગયો તો લઈ દે તો ભલે 10,000નો થાય, આપણે એમ ક્યાં ભાઈ હોય લીમડો ઉગ્યો, તમે કહીને પાયો નથી, ખામણું ગાળ્યું નથી, ઓટોમેટિક થયો, જતું કરી દો. અને જતું જેને કર્યું છે એને ભગવાન અઢળક આપે છે, અને પરાણે લઈ ગયો છે એને આપેલું ટકતું નથી, ક્યારે ફોગટ થઈ જાય ફના થઈ નક્કી નથી. પરાણે લઈ ગયો એ પચાવી ન શકે, એ વાપરી શકે જ નહીં, એને જ ધીમે લાગુ પડે ને એ દવાખાને જાય, ક્યાં વાપરવાનો પ્રશ્ન? ભગવાનના બધા રસ્તાઓ છે. એટલે સમજી પગલું ભરજો. ભયંકર કલિયુગમાં આપણે બેઠા છીએ. એક બ્રાહ્મણ તરીકે મારી પસંદગી કરો છો એટલે મારે ખરેખર લખેલી વાત કરવી, બાકી તો ગાવાની ક્યાં કાન છે? 9 દી સુધી ખૂટે નહીં એટલું ઘટામાં પીડ્યો છે. પણ જે સાચી વાત કહેવા જેવી છે એ પડી ન રહે, એ સમજમાં આવી જોઈએ લોકોની અસર. અને ખરેખર રામકથાના શબ્દો, શ્રીમદ ભાગવતીના શબ્દો, શ્રીમદ ગીતાજીના શબ્દો એ માનસિક અસર કરે છે 100%. માણસનું પરિવર્તન કરી નાખે. મારો બની ગયેલો દાખલો કહેવાની હું તો કહું છું, બરાબર છે. અમારા ગામની બાજુમાં ગામ છે અને ત્યાં હું કથામાં ગયેલો, અને એ ગામની અંદર એક દીકરો અને એની મા અને એના વહુ ત્રણે ભેગા રહે. આ બનેલી ઘટના કહું છું, ઘરની વાત નથી કહેતો, સાચી ઘટના છે. હવે એ વહુ ને સાસુ બે ને ભર્યું નહીં, બે મજૂરી કરે, વારંવાર ઝઘડો કરે. પેલો બિચારો આખો દે મહેનત કરી મજૂરી કરીને સાંજે આવે ત્યાં બે બાંધતા હોય. આવું બે એકવાર આવેશમાં આવી ગયો અને ક્રોધમાં માને 2-3 ખરાબ શબ્દો કીધા ને એક લાકડી પર લઈને માથા પર મારી માથું તોડી નાખ્યું. ડોશીમાં પડી ગયા, લોહી લો. બધા ભેગા થઈને દવાખાને લઈ ગયા, પાટા પિંડી કર્યું. પછી તો
સમજદાર લોકો ભેગા થઈને બેને નોખા કરી દીધા, બે વાંચી લો, હવો ને તે હવ ભજન આનંદ કરો. ડોશીમાં જુદા રહે, છોકરો બહુ જુદા રહે, દાડીએ જાય, મજૂરી કરે, હવનો હવ બોલાવે, એમાં કથા બેઠી. પણ બન્યું એવું કે કથામાં સાસુ વહુ ને દીકરો ત્રણેય મળ્યા આવે. એવું નક્કી કર્યું કે જે થવો એ થાય, મજૂરી થાય કે ન થાય, ભલે ભૂખે રહેવું પડે, પણ આવતે આખી કથા મળી ગઈ છે. એ ત્રણેય વ્યક્તિ કથામાં આવે. પણ હાવો બોલે ભેગા તો આવે નહીં, એ આગળ પાછળ આવે, અલગ અલગ બેસે. આમ મોટું ન જોવાય, પેલી લાલ કરે ડુસમાં એને આમ ન જોવાય. વાંધો છે, વાંધો કોને મટાડે? ભગવાન મટાડે ને, આપણેથી ન મટે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા એક દિવસે ગયો, 2 દિવસ ગયા, અને 3 દિવસે ગયા, અને ચોથે દિવસે આ કથા આવી ત્યારે દીકરો જે છે એ બહુ આંખમાંથી રડવા લાગ્યો. બેઠો હતો હાલો, આંસુની ધાર થવા લાગી. મને એમ થયું કંઈક છે ખરું, ગમે હોય. પછી સાંજે કથા બંધ થઈ એટલે છોકરો જે છે એને પૂછ્યું કે મહારાજને ઉતારો. એ ઉતારે પૂછતા પૂછતા આવ્યો, આવીને મને પગને રોવા માંડ્યો કે હું મોટો રાક્ષસ છું, હું પાપી છું. મેં મારી માના માથા પર ધોકો મારીને માથું તોડી નાખ્યું. મને રસ્તો બતાવો, શું કરું? અને મારી માં અલગ રહેશે, ભેગા મેં બોલતા નથી. પણ મારી ઈચ્છા એવી છે કે આજની કથા સાંભળ્યા પછી મને એમ લાગ્યું કે ખરેખર મેં મોટું પાપ કર્યું છે. આજે મારે તમને એટલું જ કહેવું છે કે મારી માને ને અમારે બેને ભેગું થઈ જવું. કીધું ભાઈ તમે હા, એ ઝઘડાની બધી વાત કરી, બધું હોને પૂછ્યું ને રાજી કે આજ બે અમે રાજી સમજ થઈને આવ્યા છે. તમે બધું કાંઈ વાંધો નહીં, તમને આવો વિચાર આવ્યો, ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપું, અને ભગવાન તમારી તમન્ના પૂરી કરે. એ કે મહારાજ કાલે આરતી જે આવવાની હોય ને એ આરતીનો બોલ મારે કરવો છે. હું ગરીબ છું, વ્યાજે પૈસા લાવી અને પૈસા પૂરા પાડીશ, પણ મારી માં અમે ત્રણેય જણા દીકરો વહુ ને અમે ત્રણેય આરતી ઉતારશું, અને પછી અમે અમારા ઘરે જશું. અને ખરેખર એવું જ બન્યું. ઉછીના પૈસા લાવીને આરતીનો બોલ કર્યો, અને મને ખબર હતી મેં આરતી બહુ આગળ જવા નથી દીધી, થોડીક થઈ જાય પૂરી કરી નાખી. ગરીબ માણસ છે, એની ઈચ્છા ભગવાન પૂરી કરે, અને બોલ આપી દીધો. અને બીજે દિવસે સવારમાં એ નાહી ધોઈ ત્રણેય જણા આવ્યા, અને આંસુ પડતા પડતા આરતી ઉતારી, ભગવાનની પ્રદક્ષિણા કરી, ભગવાનને વંદન કરી, પ્રસાદ લઈ પોથીને પગે લાગી, અને તેણે ઘરે ગયા છે. સાસુને લઈ ગયા, દીકરો વહુ તેણે ઘેર ગયા છે. વહુ માના પગ પકડી પગે લાગે છે, દીકરો પગે લાગે, માં ભૂલો માફ કરી દે, હવે તમારે કાલથી દાડીએ નહીં જવાનું, મધુરી નહીં, બસ ઘર હાંચો, તમારે બેઠા બેઠા પ્રભુના નામનું ભજન કરવાનું. આ બનેલી વાત, મનાની વાત કહું છું. આ કથા કરી શકે, જે કાર્ય કોર્ટ ન કરી શકે, આગેવાનો ન કરી શકે, ડાયા માણસો ન કરી શકે, એ વિચાર, એ પરિવર્તન રામકથા કરી શકે. પણ સમજવાની તાકાત તમારા હોવી જોઈએ. એટલે હું માંગુ નાખું છું, કંઈક સમજાય તો બહુ ધ્યાન રાખવું. સાંજે મને ત્યાં લઈ ગયા, પધરામણી કરી, બધાએ પગે લાગ્યા, અને આજ સુધી હજી હમણાં 15 દિવસ પહેલાં મારી ભાઈ મળ્યો હતો, એના ઘેર લઈ ગયો, મને ચા પાણી પાયા, 100 રૂપિયા દક્ષિણા. હું તારી દક્ષિણા મને ભગવાન નહીં, આજ મારો આંગણું પાવન થયું. તમારી કથા ન સાંભળી હોય તો અમે ક્યારના ડૂલી ગયા હોય, હોતે નહીં, કાં તો એકાદ ફસાઈ ગયા હોય. રામકથા એમને જીવી, અને અમે ભાઈ કે હું મને તો વાંચતા નથી આવડતું, પણ આ બાબલો વાંચે છે, હું રામાયણ સાંભળું છું. અમે ભેગા બહેન જમીએ છીએ, માં સેવા કરે, ભગવાનની કરે. આ પરિવર્તન રામાયણ કરી શકે. ભગવાનની કથામાં આવી શક્તિ છે. અહીંયા સવાર ત્રણેય વ્યક્તિ સુઈ ગયા છે, અને સવાર પડે ઉઠે લગન પ્રભુ ભગસી સુની, અરુણ શિખા ધુની કાન, ગુરુ તે પહેલે જગતપતિ જાગે રામ સુજાન. ત્રણેય જણા સુઈ ગયા છે, રાત્રિ પસાર થઈ ગઈ છે, સવારના 4 વાગ્યા છે. લક્ષ્મણજી પહેલા જાગ્યા, જે છેલ્લે સુતા એ પહેલા જાગ્યા, પછી રામજી જાગ્યા, પછી વિશ્વામિત્ર જાગ્યા, અને પહેલા સુતા એ છેલ્લે જાગ્યા. સકલ સોચ કરી જાય નહાય. ત્રણેય વ્યક્તિઓ સવારમાં સ્નાન કર્યું,
સ્નાન કરી સંધ્યા પૂજન વિધિ કર્યું છે. ત્રણેય વ્યક્તિ તૈયાર થાય. ત્યારબાદ વિશ્વામિત્રજીની મનમાં વિચાર એવો આવ્યો કે આ જનકપુરીમાં સીતાજીનું સ્વયંવર થવાનું અને અમને નગરીની બહાર બગીચામાં ઉતારો આપ્યો એટલે અમે તાત્કાલિક તો જઈ શકીએ નહીં. એટલે એને મનમાં એવો સંકલ્પ કર્યો કે બે ભાઈઓને પૂજા માટે પુષ્પને બાને બગીચામાં મોકલું. અને મને ખબર છે કે જાનકીજીનો સંકલ્પ નિર્ણય છે કે રોજ સવારમાં બગીચામાં ભવાનીનું મંદિર છે ત્યાં પૂજા માટે રોજ સવારમાં આવે છે. ફૂલને બાને બે ભાઈઓને લેવા માટે મોકલું. જાનકીજી ભવાનીની પૂજા માટે આવે. રામજી જાનકીજીને જોઈ લે, જાનકી રામજીને જોઈ લે અને એની બેની ઈચ્છા હોય તો આગળ નિર્ણય કરો. આવા હેતુ માટે સંત વિશ્વામિત્રજી બે ભાઈઓને ફૂલ લેવા માટે ટોપલી લઈને મોકલ્યા. અત્યારે આપણે પેલા રિવાજ નહોતો. પહેલા તો મા બાપ જાય અને એને દીકરી ઘર વેવાય ગમ્યા હોય એટલે ચાંદલો કરી રહ્યા આવે, વાત પૂરી. પછી એમાં બાંધછોડ નહીં. અને હવે કેવું છે ખબર, પહેલા મૃત્યુ જોયા આવે અને કન્યાના મૃત્યુ આડાવડા ફરી આવે એકાદ બે દિવસ અઠવાડિયું. પછી એને મોજ આવે કે બરાબર છે તો પછી નક્કી કરે. અને એમાં જો બગડ્યું હોય કંઈક વાંધો પડ્યો હોય તો કઈ નથી જોતી, તોડ નાખો. આવું બધું થાય. આ બધી માનસિક નબળાઈઓ છે. આ થવાનું કારણ આપણી સમજદારીમાં કમી છે. જો માણસ રામાયણ કે ગીતાજીનો પાઠ કરે રોજ તો તાકાત નથી સંકલ્પને તોડી શકે. મા બાપે કરેલો સંકલ્પ તોડી શકાતો નથી. તો વડીલો છે જેનાથી આપણને જગત મળ્યું છે એ જે કંઈ કરતા આપણું હિત જ કરતા હોય, આપણું અહિત ન કરે. પણ માનસિક નબળાઈને કારણે આપણી મનોવૃત્તિ ટૂંકી બની ગઈ છે, મન બગડેલું છે એટલે આપણને પસંદ નથી. આપણી વાત આપણને એની પસંદગી હોય તોય પોતે ફરી આવ્યા હોય, નક્કી પોતે પાકું ગયું હોય અને પોતાની ઈચ્છા પ્રમાણે થયું હોય તોય બે વિનામ કહેવા નથી જોતી. બીજી લાવશો કરો છૂટું લ્યો. અને છૂટાના પૈસા ભરવાના થાય. ઘણા ભરે છે. કોઈ લાખ હમણાં અમારા ગામમાં થયું 10 લાખ ભર્યા. છૂટું કરવાનું. ઓલો તો મરી જાય ને જિંદગી આખી વધ્યું આવી ગયું ને 10 ભરવા પડે. બીજા 20 ભરે ત્યારે થાય પાછું. ક્યાં તકલીફ. અને માણસ ન કહેવાય. માણસને માણસ તરીકે જીવવા માટે રામકથા સંકેત આપે. સીતાજીની રામનું મિલન થાય માટે વિશ્વામિત્રીએ સંકેત કર્યો. બે ભાઈઓ ટોપલી લઈને બગીચામાં ગયા. હવે તુલસી તો એવું બહુ સરસ વર્ણન કર્યું છે ટૂંકની અંદર કે ભગવાને બગીચામાં પ્રવેશ કર્યો એટલે બગીચાની અંદર જે ઝાડવાઓ હતા એમાં નવા નવા ફૂલ લાગી ગયા, સુગંધ મળી જાવા, આખો બગીચો શોભી રહ્યો છે. એ વખતે ભગવાન રામજીએ જનક રાજાના બગીચાના વખાણ કર્યા. હે લક્ષ્મણજી, કેટલો સુંદર બગીચો છે, કેટલા સુંદર ફૂલ ખીલ્યા છે. આ બગીચાનું વર્ણન કરી શકાય એમ નથી. હવે રામજી એક એક ફૂલ તોડી અને ટોપલીમાં નાખે છે. લક્ષ્મીના હાથમાં ટોપલી છે. એક એક ગમે આખા ઝાડમાંથી એક ફૂલ ગમે એ પકડે ટોપલી મૂકે ભગવાન. લક્ષ્મણની હાથમાં ટોપલી છે. એ વખતે શણગાર પહેરી પૂજાપાનો થાળ લઈ જળની જારી લઈ અને સખીઓ સાથે જાનકીનો પ્રવેશ થાય. તે અવસર સીતા ગિરિજા પૂજન તે અવસર સીતા જનની માં સુનાજી મોકલે. જા બેટા જાનકીજી ભવાનીની પૂજા કરી આવો. ગીજા પૂજન જનની પઠાય. માએ કહ્યું જા બેટા પૂજા કરી આવો. શું કામ? લગ્ન પહેલા કુંવારિકાએ ભવાનીની ઉપાસના કરવી જોઈએ, પૂજન કરવું જોઈએ. ભવાની છે યોગ માયા છે. માના કહેવાથી સીતાજી બગીચામાં આવ્યા. તે અવસર સીતા આવી ગિરિજા પૂજન જનની પઠાઈ. સીતાજીનો પ્રવેશ થયો અને કંકણ સુંદર કંકણ કંકણે
ઝાંઝર, સીતાજીએ પગમાં ઝાંઝરીઓ પહેરેલી છે, એનો અવાજ આવ્યો. અવાજ ઝાંઝરીનો સંભળાયો. લક્ષ્મણજી પાછો વાળીને જોયું તો સીતાજીને જોઈ ગયા અને ટોપલી નીચે કયું પ્રભુ વાળ્યો. હવે ફૂલ તોડતા નહીં, શું છે? જો કોણ આવ્યું છે. લક્ષ્મણજી જાનકીજીનો પરિચય રામજીને આપ્યો. કોણ આવ્યું છે? લક્ષ્મણજીએ પૂછ્યું કોણ આવ્યું છે, એમ કહ્યું એટલે ભગવાને એમ સામે જોયું. તાત જનક તનયાય હસો જય કારણ ધનુ જગ્ય. આ જનકીના દીકરી છે, જેનો સંવર થવાનો છે, જેને માટે આપણે આવ્યા છીએ, એ જાનકીજી છે. આ ઓળખાણ લક્ષ્મણજી ભગવાનને આપે. હવે પહેલી વાત એ છે કે લક્ષ્મણજી હજી ક્યારેય સીતાજીને મળ્યા નથી, પરિચય નથી, ઓળખાણ નથી, તો એ ગેરંટી કેમ આપી કે તાત જનક તમે આયે સોઈ જય કારણ ધનુ જગ. જેને માટે યજ્ઞ છે એ જ જાનકીજી છે, એ ગેરંટી કેમ આપી? મુલાકાત પહેલી વાર થઈ છે, એના તો કારણો ઘણા છે. લક્ષ્મણજી પરિચય એટલા માટે આપ્યો છે કે લક્ષ્મણજી છે વૈરાગી પુરુષ છે અને સીતાજી એ સાક્ષાત ભક્તિ છે. જેનામાં સંપૂર્ણ વૈરાગ છે એ ભક્તિને ઓળખી શકે છે. એટલે પરિચય આપ્યો તાત જનક તનયાય હસો. અથવા તો બીજું કારણ, સીતાજી અને લક્ષ્મણજી બંને ભાઈ બહેન છે. કારણ કે સીતાજી ધરતીના પુત્રી છે, લક્ષ્મણજી શેષનાગનો અવતાર છે, એ પણ ધરતી પુત્ર છે. એટલે બેન તો ભાઈને જાણતો જ હોય, એટલે કદાચ ગેરંટી આપી હોય કે તાત જનક તનયાય હસો. પ્રભુ તમારા માટેથી અમે બે ભાઈ બહેને અવતાર લીધો છે. એક બેન બન્યા છે, એક પત્ની બને, એક ભાઈ બન્યા, બે ભાઈબંધ છે. અને ઓળખાણ આપી ભગવાને સામે જોયું, સીતાજીનું સ્વરૂપ જોયું અને ભગવાન ચૂપ થઈ ગયા. કેમ? ભગવાન બોલ્યા કહે લક્ષ્મણજી આ સીતાજી એટલા સુંદર છે, એનું વર્ણન કેમ કરું? ભગવાન સીતાજીની પ્રશંસા કરે. સબયુપમા કબીર ને જૂઠા કહી પટ તારો ભાઈ દેહ. ભગવાન રામજીએ કહ્યું સુંદરતા મર્યાદ ભવાની. હે લક્ષ્મણજી, સીતાજીનું કેટલું સુંદર રૂપ છે. પછી ભગવાન રામજીએ સીતાજીની ઉપમા આપવા માટે કોઈ પદાર્થને ગોત્યો, શોધવા માટે સંકલ્પ કર્યો, પણ કોઈ યોગ્ય વ્યક્તિ ન મળી, યોગ્ય પદાર્થ ન મળ્યો. એટલે ભગવાન બોલી ગયા કે સબ ઉપમા કબીર હે વો જુઠારે. મને એવું લાગે છે કે સીતાજીની જે સુંદરતા છે આની ઉપમા આપી શકાય એવો કોઈ પદાર્થ વિધાતાએ બનાવ્યો નથી. ભગવાન રામજી એ સીતાજીની પ્રશંસા કરી. ત્યારબાદ સીતાજીએ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી અને પૂજન વિધિ કરી. સીતાજી એના મહેલમાં જાય છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી પાસે આવે છે. વિશ્વામિત્રની બધી ચર્ચાઓ થાય છે. એ કથા આપણે આવતીકાલ સવારે 9 કલાકે કહીશું. એ ભગવાન પાસે જશે વિશ્વામિત્રજી પાસે. પછી વિશ્વામિત્ર એને પૂછે કે તમે શું કરી આવ્યા, શું બેની બધી ઘટના કાલે આપણે વિનવશું. તો પુનઃ પાછા આપણે આવતીકાલ સવારે 9 કલાકે મળશું. ત્યાં સુધી આજના ચોથા દિવસની કથાને વિરામ આપું છું અને આવતીકાલ સવારે 9 કલાકે મળશું. અહીંયા આપણે સાયંકાલની આરતી કરવાની છે. આરતી કરી લઈએ, પછી ભગવાનની આરતી કરી પ્રસાદ ઈચ્છા પડશું. પુનઃ પાછા કાલે 9 કલાકે મળશું. ત્યાં સુધી વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન સુત હનુમાન કી. ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી ખોડિયાર માત કી જય. આવડી માત કી. શ્રી બ્રહ્માણી મહારાજની. શ્રી નાથેશ્વર ભગવાન કી જય. શ્રી જગન્નાથ મહાદેવ કી જય. સમર્પયામિ. કૌશલ્યાના
વ્રત મારે આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના નિત્ય સવારે રહેલા પ્રેમ કાય પખારું રે નિત્ય સવારે સરયુ જળમાં સ્નાન કરાવી સરયુ તિલક કરું રૂપાળું રે તિલક ઉત્તમ અંગે આવું નયને કાજલ કાવું રે ઉત્તમ ધનુષ રઘુવીરને શરણારું રે અહલ્યા થઈને કર્યું ચરણ તમારું ચારું રે શબરીબાઈના રૂપ જ લઈને મીઠા બોલ જમાવું રે કાગમુનિનું રૂપ જ લઈને રાઘવને રમાવું રે મંગલ મૂર્તિ રામની જોઈ અંતરમાં ખાવું રે પુરુષોત્તમ કર પડું તન મન ધન પવારું રે કૌશલ્યાના આરતી રોજ ઉતારું રે ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ મૃગયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ હરિ સર્વમંગલ મંગલે શ્રી સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ યાની કાંચ પાપાની જન્માંતર કૃતાની સવાય સંતુ પ્રદક્ષિણાંતરે જલની પ્રદક્ષિણા કરી જમણા હાથે ભગવાનને આરતી આપો રામ પંચાયત દેવતા આપો કૃષ્ણ પંચાયત દેવતા આપો શ્રી પંચાયત દેવતા આપો રાવણ ભગવાન દેવતા આપો ધૂપમ દીપમ આરાર્તિકમ સમર્પયામિ કાયેન વાચા મનસેન્દ્રિયા બુદ્ધ્યાત્મ કરોમ નિજમ જગન્ તસ્મૈ શ્રી નારાયણાયતિ સમર્પયામિ એક પ્રદક્ષિણા પગે લાગીને કરવાની છે. હરે રામ 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 હરે 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 રામ
કૃષ્ણ હરે હે હરે રામ રામ હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ રામ હરે હરે આજના ચોથા દિવસની કથાને વિરામ આપું છું. હવે પછીની કથા આવતીકાલ સવારે 9 કલાકે. ત્યાં સુધી વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય જય દ્વારિકાધીશની જય. રામાયણ ભગવાન કી જય તુલસીદાસજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.